ઉગમેશ્વર હરીર સાગર દેવનું સોનલ માતનું ભવતારણ ભોજલ પીરનું વાલિકાંતા માતનું પાંચારામ બાપા કરસનદાસ બાપા ભક્તોના વિરુદાદા રામદેવજી મહારાજનું સત્ય સનાતન ઉગમ ફોજ આપણે બધા તો પરમ ભાગશાળી છીએ કે આ લોકો જગતના લોકોને તો 6-12 મહિના કદાચ લગ્નનું ટાણું આવતું હોય, પણ આપણે તો કાયમ માટે 14 લોકનો નાથ એના વિવાહ ચાલુ જ છે. આપણે જાનૈયા બનીને આ આનંદ લઈ લેવાનો. જગતમાં તો લગ્ન થાય 5 પત્તા આમાં સમજાય દે, કદાચ જાનડી બની જાય. મારા બાપ અહીં તો 14 લોકનું રાજ હાલ્યું જેન કરી થઈને. ટૂંકાણમાં જગત એક મનોરંજન જ છે. આખો પાઠ કુદરતનો છે, જગત રૂપી મનોરંજન જ છે. જઈના જગતમાં આટલા બધા સાધનો, એટલા બધા ભૌતિક પ્રસારો જગતમાં. એ સાધન સુખ એક હારા કર્મો કર્યા હોય, પુણ્યનું ફળ હોય આપણી પાસે, તો એ સાધને સુખ આપે. ન તો પાપનો કોરો હાલતો હોય, કદાચ સાધન મળ્યું હોય તો એક સામે શરીર ના હોય સુખ લે. માનો કે લાડવા હોય સામે, પણ ડાયાબિટીસમાં બેઠો હોય તો ના ખાઈએ. ઘણી વખત આપણી પાસે ગાડી હોય કરોડ રૂપિયાની, પણ ડોક્ટરે ના પાડી મેં બી હતા નહીં, છેલ્લો હુમલો બાકી રહ્યો, બે તો આવી ગયા, ગાડી બહુ બેહું નહીં. એટલે ઘણી વખત સાધનનું સુખ હોય, પણ સામે શરીર ઇન્દ્રિયો એટલી બધી નથી હોતી સુખ લેવા માટે. ઘણી વખત શરીર સારું હોય પણ બિચારા કામ કરે તોડી નાખે હારે છે, સાધન સુખ નહીં હોતું. મજૂરી કરીને બની જાય આખો દાડો, 8 કલાક 12 કલાક લોડા હારે માટી હારે દેવા દેવા. આત્માનું સુખ લેવું હોય તો કાયમ છે. આ સત્સંગ છે ને માટે, આ ગુરુનું શરણ છે ને માટે, આત્મ સુખ પ્રાપ્ત માટે. આત્મ સુખ સાધનનું સુખ નથી, પોતાનું સ્વરૂપનું સુખ છે, પોતાના સ્વનું સુખ. પોતાનાથી જ પોતે જ સુખ લેવાનું, બીજા કોઈ આધાર વગરનું જે સુખ છે કાયમ. આપણા અંદર ગુરુ મહારાજના જો આપણે સ્વરૂપનું ધ્યાન કરીને તો વગર સૂર્યે અનંત ઘણો પ્રકાશમય પડી ગયો. વગર કોઈ વીજળી, કોઈ પણ પાવર વગર 8 પર આનંદ આરતી ઝાલરો વાગી જ રહી. આના અંદર અનંત કોટી બ્રહ્મા, અનંત કોટી વિષ્ણુ, અનંત કોટી દેવી દેવતા, આ બધા આમાં આયે આનંદ રાસલીલા રમી રહ્યા. દેહમાં ભરવું હોય તો, પણ શરત એટલી ગુરુની કૃપા વગર આ રાસમાં ભળી અકાતું નથી. આ આનંદનો ભોગ આપણને સુખ પ્રાપ્ત થતું નથી. ગુરુની કૃપા પ્રાપ્ત કરવા માટે શું કરવું? ગુરુની નજરમાં આવી જવું, ગુરુના કયાગ્રા બનવું. બાઈનો ઘણી બાઈઓ પહેલા અહીં તો અત્યારની આપણી બાજુની વાત નહીં કરતો, આ તો બીજા કામરૂ દેશની વાત કરે. એ બાયું સાધના કરવા જાય, બીજા કોઈ પાસે જાય, જ્યોતિષ પાસે, કોઈ કામંટો કે લાઈન મારો ધણી મારું કીધું કરે એવું કે મને એવો દોરો કરી તો મારું કીધું કરો, મારી આંખે ભારત. તો મારા બાપ, આ ભગવાનનો જો આપણી આંખે દેખતો કરવો હોય ને, આપણી આંખે ભારતો કરવો હોય, આપણું કીધું કરો ભગવાન, તો આપણે ખાલી એક ગુરુનું કીધું કરવાનું. અને આખા જગતને કીધું કરાવવું હોય તો બાયુને એના ધણીનું કીધું કરવું, દીકરા દીકરીને એના માવતરનું કીધું કરવું.
તો આખા જગતનો જે નાથ છે, જેને આપણે કુદરત કહી, બાદશાહ કહી, જે સર્વસત્તાધીશ છે, જે કુદરત શક્તિ છે, પરમાત્મા, જેની રજા વગર પાંદડું પણ હલતું નથી, એ આપણા કાર્ય ચારે બાજુ ફરતો ફરતો વાટ જોઈ રહે. શું એમને આપણને વિચાર આવ્યા પહેલાથી હરવર જ કરો, કામ કરવા તૈયાર હોય. અને અત્યારે એટલી બધી હાઈફાઈ યુગ છે અત્યારે, ફાસ્ટ યુગ. કારણ કે સૌથી ઓછા વરણનો યુગ કળિયુગ છે. આયુષ્ય કળિયુગમાં ઓછું. સતયુગમાં 1 લાખ વર્ષનું આયુષ્ય હતું. તારા માણસ એમ થાય કે ચાણ મરસ્યું. અત્યારે આપણને એમ થાય કે ચાણ કેવી જીવશું. પહેલા તો લાખો વર્ષના આયુષ્ય હતા, પછી 10,000 વર્ષનું આયુષ્ય ત્રેતા યુગમાં, દ્વાપરમાં 1000 વર્ષનું આયુષ્ય. અત્યારે હો પણ ગેરંટી વગરનું છે. અત્યારે હો કરો હોવાનું અત્યારે હોરો, પણ કોક ગામ દીઠ તમે કોક કાઢો હોળ વરવાના, બાકી લગભગ ન્યારો નહીં હોવાના. અને કદાચ ન્યારો તો 60-70 ને હાથા દુખે એવા ન્યારો બધા ગયડા. અત્યારે 60-70 વર્ષે ગયડા થઈ જાય માણસ. એટલે જ સરકાર સમજીને રટાવાની છૂટા કરતી છે કે હવે આ કામ નહીં કરીએ. શરીર તો આપણે 58 નું ગણવાનું. એમે 15-20 વર્ષ તો રમતમાં જાય, ભણ્યામાં ગણ્યામાં 20-25 વર્ષ. ત્યાં લગ્ન કરો, એમાં પાછા છોકરા થયા. 50 નું તો ફેંડું ક્યારે વળી જાય નક્કી જ નથી, ખબર જ નથી પડતી. આપણા પણ ગેરપણમાં કોઈ બચ્યું હગા પછી ભગવાનનું ભજન કર્યું નથી કરતા. મેં એવા મારી હાલ્યા કેટલાય જોયા કે બાપા આવા છોકરાનું કામ કરી નાખે પછી ભજન જ કરવું. બાપા થોડુંક આ જમીનના ભાવ વધી જાય ને, થોડુંક વેચાય, પછી બેઠા બેઠા બીજું કંઈ કરવું જ નહીં, ભજન જ કરવું. છોકરાના અવસર પતી જાય ને, આ પતી જાય ને, આ પતી જાય, એમ કરતા કરતા કેટલા એવડા એ પતી ગયા. વાટ જો ભજનનો ઉતારો ના હોય મારા. કાલ કરે સો આજ કર, આજ કરે સો અવ. અવસર વીતી જાય, પ્રાણિયા તો કરે. પણ હારું હેલામાં હેલું જો આ જગતમાં હોય તો પરમાત્માનું નામ ભજન છે. પણ કાંઠામાં કાઠું એટલે અને લગભગ અત્યારે આ તો કોઈ કહેતા નથી શર્મા શર્મી. નકર ગુરુ જો પરીક્ષા કરતો હોય 99 માણસ ભજન કરવું હોય તો નહીં કરી શકતા. પ્રશ્ન જ છે, ભજન કરવાનો જ પ્રશ્ન. અથવા સત્સંગની વાતો કરતા કરતા હોમાં 60 જણા જીકી જાય. પણ ભજન કરવામાં હોમાંથી 99 ફેલ જાય. એકાદ જ વિરલ હોય એ ભજનમાં બેહેનું એનું મન લાગી જાય. ખરેખર અત્યારે ભજનમાં બે એટલા જ મંટોળ આવો લગભગ મોટા ભાગના. પછી એમાં હગવો આવે, વાલું આવે, છોકરા આવે, બૈરા આવે, રૂપિયા આવે, પૈસા આવે. એમાં વગર બેસીને રૂપિયા ગણાવો ભજનમાં ભાઈ. પેલું તો આમ જાગતો હોય ને પૈસા ગણો ને તો કદાચ એના ભૂલે પડાય, પેલું ભૂલે ના પડે, ફફડાય ને પડે. આપણને થાય ભજન કરે રૂપિયા ગણતો હોય, ભજન નહીં. થઈ સ્કીમમાં નાખો. એટલે ટૂંકાણમાં આ બધામાંથી નીકળો, છોકરામાંથી, રૂપિયામાંથી, પૈસામાંથી. અને રહેશો તો એક દાડો એવડો નહીં રહેવાથી. આ બધાને રહેવું. કોનું મરવું હારું, કોનું કમાવું, કોનું દુઃખી થવું. પણ કર્મે દુઃખી થઈ ગયા આપણે. હવે અગાઉના કર્મો તો આપણે જાણતા નથી, અને ક્યાં આનો આરો આવે એ ખબર નથી. પણ અમે કાયમ એક વાત કે ગુરુને જેથી તમે મળ્યા તેથી સંચિતની ચિંતા ના કરજો, પ્રાપ્ત જ ભોગવવાના. પણ હવે નવા કર્મો જે ક્રિયામણથી કપાય છે એને કપાવો તો ભોગવે જાય પ્રાપ્ત. તમે જે ક્રિયામણ કરો એ પ્રાપ્ત તમારું ભોગવાય. પણ જે નવા હાલના કરવાનો હું કરું છું એ પાછું સંચિતમાં થાય છે, એ પાછા ભોગવવા પડે. ગુરુ મળ્યા પછી કર્મને ખલાસ થવા દો તો આપણે તો હજુ પેલા તો હજુ પ્રાપ્ત તો ભોગવી નહીં રહ્યા, તો બીજા નવા કેટલાય ઉભા કરી આપણે. ધર્મનો જેને પકડવું હોય ને
એના કર્મને સાઈડ આઉટ કરી દો. કર્મ એની મતે થવાના, ભજન એની મતે નથી થતું. જ્યાં જેટલા મહાપુરુષો થયા એને જીના ચરિત્ર તપાસ હોય, એને મહેનત જ ભજન માટે. આ પહેલા જ ન કઈ રૂપિયાવાળો થવા, પૈસાદાર થવા, સત્તા માટે, સંપત્તિ માટે થોડું ભજન કરવાનું હતું. એ તો એના બાપનો 14 ચોકડીનું રાજ હતો. જો એને એવું બધું જોતું હોય તો ખરાબ જ પડ્યું હતું, પણ ભજન કરવું હતું એટલે બધી તકલીફ પડી. સંગ્રામ એનો કીધો ત્યાં એના અગ્નિમાં હોમાવું પડ્યું, પહાડમાંથી પડવું પડ્યું, પાણીમાં નાખ્યું. આ બધું ભજનમાં ભળવા માટે એને વેઠવું પડે. ભજન કરવું હોય તો વેઠતા શીખો. પહેલા આપણે શીના માટે ભજન કરી ખબર હોય કે લોકો મારી વાહ વાહ કરો, મારે પગેલા કરો, મને ત્યાં બાપાની ઘોડે બોલતા આવડી જાય, 5-25 સેવા કરી નાખું. પછી બાપા આમ જાઓ, બાપા તેમ જાઓ, બાપા આમ ઉભા રહ્યો, બાપા તામ ઉભા રહ્યો, બાપા તમારો સાપ આમ ફોટો પાડો, મંડીમાં પાડો. આમ જ આપણી લાલચ છે. ભજન કરી પાર પડવા માટે કોઈ નથી. એના માટે આ બધું ભજન નથી કરવાનું. હમણાં વિનુ બાપાએ બહુ સરસ કીધું, એના શબ્દો સાંભળ્યા હોય. એ તો ગુરુથી માન નો સન્માન એ તો ગુરુ થકી મળે, આપણાથી નથી મળતું. ખાલી એક બ્રાહ્મણ મૂર્તિને કહી દે કે આ પ્રતિષ્ઠા કરી અને આથી આ મૂર્તિ દેવ કહેવાય, ભગવાન કહેવાય, આખું ગામ પગે લાગે. તો ગુરુ તિલક કરે તો એને પગે ના લાગે, એને જીવતા પગે લાગે. મૂર્તિનો તો લાગે પણ એને જીવતા પગે લાગે. એટલે મારા બાપ પણ પગે લગાડવા માટે આપણે ભક્તિ નથી કરવાની, ગુરુનો રાજી કરવા માટે. ગુરુના અવથી જો રાજી કરવા હોય ને, ઘણા કે અમારે જો ગાડી બંગલા હોત તો અમે ગુરુ મહારાજને રાજી કરતા, ઘડીએ ઘડીએ જાત ને ઘરે લાવત ને સેવા ધરત ને પૈસા આપત ને ખવડાવ સારું હાથ, એમ રાજી ના થાય ગુરુ. સુદામાએ બેઠા બેઠા ભજન કર્યું ગરીબીમાં, તોય 14 લોકનો નાથ કૃષ્ણ રૂપે રાજી થઈ અને પગ ધોયા. જો સુદામા, આના જેવું કોણ માન સન્માન આલે ભાઈ? સબરીના વગર મેપે ભગવાન જેવો લ્યો ગોતતો ગોતતો સબરીનો. કોઈ પૂછવાય રે ભગવાન કે ચઈ શેરડી સબરીના અહીંયા જવાય, ચઈ ગાડી જીવો રથ મંગાય ભગવાને, હાલી ચાલી ભગવાન જેવો સબરીના દ્વાર. સબરીએ શું કર્યું હતું? ભજન કર્યું હતું. વિદુરના પત્નીએ શું કર્યું હતું? ભજન કર્યું હતું. વિદુરે ભજન કર્યું હતું. નોકરી કરતા કરતા ભજન થાય. મંત્રી પદ હતો. હસ્તિનાપુર એટલે એ વખતે આખું દિલ્હીનું સામ્રાજ્ય કહેવાય આખા ભારત. હવે એનો મંત્રી અત્યારે એક ડેલિકેટ હોય તો મારો બધો જલસા કરતો, અત્યારે ગાડી ફેરવતો, અને આખી એ દિલ્હીનો મંત્રી એ વખતનો એક ટંકનું મોદી ખાનામાંથી લાઈન ખાય, બીજા ટંકનું બીજા ટંક ઉપર છોડતે. આમ તો એ નતો રાખતો. આપણે તો 6 મહિનાના 12 મહિનાના ઘરમાં પડ્યા તો આ તો બીજા વર્ષે શું થઈ જાય? છોકરાનું પડ્યું કે છોકરાના છોકરાનું શું થઈ જાય? તારે વિદુરના ઘરે ભગવાન કહેવાય, જેને કાલની ચિંતા નથી કરી. આજનું આજ જેને ભજન કરી લીધું ગુરુ, એટલે ગુરુનો રાજીપો કરવાનો. અરે સેવા કરો ને ગુરુના દ્વારમાં તનથી, તો તમારા શરીર નબળા નહીં પડે. અત્યારે નાના નાના બાળકોને ડાયાબિટીસ ને બીપી ને આન નાન કેટલાય બધા ભયડા લઈ લીધા રોગે બધા. તો આપણે તો આવી ગયા ભયડામાં, પણ હવે આપણા છોકરાને સંસ્કાર પાડો, ભજન સેવામાં લગાડી દેવો આમાં સંતોને, તો શરીર તો હારા રહે. બાકી એવા રશિયું સરકાર કદાચ પાઈ દે 5-5 હજારની, છોકરા હાજર રહે ના માનતા હોય. પછી ગમે એટલી અમેરિકાની સ્કૂલમાં મૂકજો, ગમે આખી દુનિયામાં હારા દેશમાં શિક્ષણ મળજો, પણ આ સંતોના સંસ્કાર મળ્યા છે ને તો પેલા આગળ એ ઉપયોગી થવાનું, એનું જીવનમાં શાંતિ મળવાની. યુનિવર્સિટીનું શિક્ષણ તો કદાચ રૂપિયા કમાતા કર્યા છે, શાંતિ નહીં આવે. શાંતિ જોતી હોય તો આ સંસ્કાર લાવો. નાના નાના બાળકોને
ભજનમાં લાવો, સંતોના શરણે લાવો. નોકરીનો કે દાડો પડ્યો, કે મારા આજ વેવાઈને જવાનો દાડો પડ્યો, મારા આજ કે છોકરાના નિયાર જવાનો તો દાડો પડ્યો. દાડો નહીં, આખો જન્માનો પડે સંતો ભાઈને જતા. કારણ કે ચઈ પડી સંતોનો જાગી જાય, તમારો ઉગારો કરવાનો હોય. પેલા ઈસાગર બાપા, હરજીવન બાપા કાયમ પરબે જતા સેવા કરવા નાના બાપુને. અને એક વખત પડ આવી જઈ, જે કે હરજીવન બાપુ એ દાડો નતો, પણ ભાણા બાપાને કીધું કા પડ્યા કે હરજીવન મહારાજ ચમ નથી આવ્યા. કે આ જો બાપાને કે ગમે આવ્યા વગર રહે નહીં, તેને કહેજો કે મને પડ આવી હતી મહારાજની સેવાની નિર્મળતાનીનો ભાવ, નિષ્કામ ભાવ જોઈ મને પડ આવી હતી. પણ જો એને આટલી સેવા કરી, આટલો ભાવ છે, પ્રેમ છે, એટલે ખાલી મહારાજને એક સંદેશો આલજો કે હામાં દક્ષિણના કાંઠે, નદીના હામા કાંઠે કંઠેડમાં કેળું છે, જો કાંટા વાગવાનો ભય ના હોય ખાઈ દે. અને જો ઉગા બાપા ને પૂજા બાપાનો સમાગમ થયો, હરજીવન હરિ સમાન બની ગયા. તો આ પડની વાતો, સંતોની સેવા ના થાય એ નેપાળી માનો પડ આવીની સેવાથી છેલ્લી ઘડીએ તો એ જ હરજીવન બાપાના રામના દર્શન કરાયા અને અખંડ રામની અટાણીએ બતાવી દીધી. તારા શ્વાસમાં અખંડ રામ હાલી ગયો. હવે એ અખંડ રામનું કદાચ અનુસંધાન થઈ ગયું સંતોની સેવાથી. 20 વર્ષ સુધી એ ગુરુ ગોતવા નીકળતા હતા, ઘરે પાછા લઈને. આ તો પાડોશમાં ગુરુ આવે કે કાનમાં મંત્ર આવી જતા, એવું થઈ ગયું. અત્યારે સસ્તામાં સસ્તા ગુરુ હોય, નકર કાપડે મોંઘું. અત્યારે તો 100 રૂપિયાનું સિલે આદેલી ભાઈ 500 લે. ગુરુ 500 ના બાજુ બોલ્યો, ગુરુ તો 10 રૂપિયા મારી જાય. મારા બાપ ભજન કરો, પડ કહ્યું હોય તો સેવા કરો, અને મન ગુરુ ના લો. ધન તો જળ હ, તમારું મન ચેતન છે. હવે ગુરુ ચેતન જ જળ. આ જળ મૂર્તિ હોય ને, કદાચ પૈસા મૂકો તો એ મૂર્તિ એ જળ ને પૈસો જળ, બે હામાં મળી લે, માથા ભટકાવી લે. ગુરુ જળ ચેતન, ગુરુના મન જોઈ. પણ આવા તમારા મન પૈસામાં પડ્યા હોય એટલે અત્યારે આધાર રૂપે રાખ્યા આપણે કઈ. કે અત્યારે આપણું છોકરા કરતા એક પૈસામાં છોકરું 1 લાખ મૂકશે, દહીં નોટ ટોળતો. દહીં નોટ વાલી છોકરું વાલું હોય ક્યાં મોં ફાટી જાય બેટા. પણ એ દહીં નોટ ફાડી તો છોકરાને મારી આપણે. એટલે આપણું મન પૈસામાં, એટલે મહાપુરુષો પૈસામાંથી પાછા વાળો હાથ કે હું આ 10 વર્ષ એમ કરતા કાલ મન આપી દે છે. પણ 10 નો 20 હાલ, 50 હાલ, 100 આવતો થાય, 500 થતો થઈ જાય, પણ મન ગુરુ નહીં આવતું. મનની જરૂર છે. અને દખોય મનનો, ઉપાધિ મનમાં જ છે. ઉપાધિ મનમાં જ છે ને મારા. આ કબજિયાત પેટમાં થાય, માથામાં થાય. પેટ મૂકવું પડે, માથું બતાવવું પડે. માથાના રિપોર્ટ ટાઈપ પેટ ના થાય. એમ ઉપાધિ માત્ર મનની હ. મનને ભજનમાં લગાડવાનું, મન ગુરુના શરણે લઈ જવાનું, સત્સંગમાં મન ન રાખવાની જરૂર. હાલ આપણે ઘણી વખત શરીર રાખી સત્સંગમાં, મન તો બીજે પડ્યું ભટકતું હોય. એટલે મારા બાપ मन का कहा न कीजिए, मन जहाँ तहाँ ले जाए, मन को ऐसा मारिए टुक टुक हो जाए. એટલે મન આપવું હોય તો આવા સંતોને આપો. આપણે સમયની થોડીક અવધિ છે, પણ ભજન નથી થતું એનું કારણ કે મન ભજનમાં નથી. મનમાં બીજું ત્રીજું હોય ને એ વચ્ચે આવે. હવે વચ્ચે ચમ આવે? પહેલાના જે ખેતી કરતા તેને ખબર છે, જૂના માણસોને બેઠા આપણે પેલા પાણી મશીનથી કાઢતા ને, એટલે બંબામાં એર ના લીધા એટલે પાણી બાલ્યું આપણે નાખવું પડતું. પછી એમાં સાણ વાળું માટી વાળું કરીને નાખતા પાણી બંબામાં. પછી હેન્ડલ મારી ને એટલે બંબો પડે ખરો, પણ પેલા ડોલ પાણી આવે સાણ વાળું માટી વાળું.
એ આપણા જેવા તરત આવ્યો કે આવું પાણી ડોરું ને હવે તમારું પણ ઘડીક બે હમણાં સારું આવ્યું. આપણું નાખેલું ડોરું આવો માહિતી હવે તો ચોખ્ખો હોય પણ આપણી ધીરજ જ નહીં ને ડોરું આવો એટલે તો આપણે ભટકીને ભાગી. એમ કદાચ ભજન કરતી વખતે ગમે એવા ભલે ખરાબ વિચાર આવો, છોકરા આવો, રૂપિયા આવો, પૈસા આવો, ગમે આવો, એને ઘડીક જવા દો, જોયા કરો. એમાં તમે ના હાલવા છો. ભજન વખતે જ જોયા કરો. આમ તો નથી જોયા કરતા. નકર છોકરું રોવે તો રોવા દેવાય. ભલે એ તો એનું ગમે ત્યાં સમાધાન થઈ જાય પણ ભજન કરવામાં આપણું ધ્યાન હતું. એટલે ભજન કરતી વખતે આ 2 જ મિનિટનો ખેલ છે. તમે 2 મિનિટ વધુ તમે બેહી શકો શરૂઆતમાં તો અડધો કલાક સુધી બેહી ગયો ભલે ભજન ના થાય. જેટલું આવે એટલું આવે છે દુનિયાનું. આ સપનામાં કોઈ ગોળી મારે તો વાગી જાય તો કદાચ ભજન વખતે ભલે તમે એવો વિચાર આવો શું મંતવ્ય લઈ લેવાના. બેહીનો અડંગો કરી તલાટી આવવાનું હોય ને અડધો કલાક મોડા આવો તો એની બેહી લેતા કેમ નહીં વાટ જોઈ. આમાં તો ગુરુ મહારાજ ભજનમાં આવવાનો વાટ જોવો ને પહેલા માણસ ઘડીકમાં શું કામ ઉભા થઈ જાઓ. ઘંટડી વાગી જઈ કે મારો તો ઘંટડી વાગી જઈ કે હમણાં પેલી ભાઈ પાટલી પર ખખડાવવા માટે કેટલી વાર છે ને આટલી વાર તો એટલે ભજન કરવામાં ધીરજની જરૂર છે, વિશ્વાસની જરૂર છે, સત્સંગમાં મનની જરૂર છે, સેવામાં શરીરની જરૂર. સૌથી મોટા સેવા શરીરની, સૌથી મોટી સેવા શરીરની નકર કરોડોના ફાળો તો મંદિર મેં મળે. અત્યારે સુટેલમાનું મંદિર કરો ને તો અમારે લોટ પૈસા આવે. બોલો હું તો આમને એ જ કહેતો રઘુભાઈ કહું આપણે સુટેલમાનું મંદિર કરો ને તો પૈસાના ઢગલા થઈ જાય. હા, આ પૈસા માટે સત્સંગ આશ્રમ નથી ભલામાં. આપણે વિશ્રાંતિ પામી અને આ જન્મે ઉગરવું. ઉગારામ બાપાએ બોલા 7 જન્મ કીધા. આ જન્મમાં જશે તો ઉગારામ નાની પાડે કે ત્યાં મેં તને 7 જન્મનું કીધું તું વહેલો ચમાયો. આ જન્મમાં પાર પડી દો. નાભુ દાદા અને ભોજા બાપાની બધા આ જન્મમાં પાર પડી. એટલે બહુ વાટ ના જોતા. આપણે બહુ એમ કે આપણે શું વાંધો કે બધાને ઉપર થઈ જવા દે. આપણે છેલ્લે વાય જતા રહે છે. આ દિલાભાઈ 10-12 વર્ષથી આટા મારા બાપાને વાય શું ભાર્યું હતું કુટરે હારું હોને કે દે કુટર હાથે ભક્તિ કરવાની. કુટર હાથે ભક્તિ કરવાની હાથ આપણા મનના સમજા માટે. એટલે બહુ બહારની અપેક્ષા ના રાખતા. એ બધું પ્રાર્થ મુજબ છે. પ્રાર્થના જ ખેલ છે. ભજન કરો ને તમને મોટા બંગલા થઈ જાય, ગાડીઓ મળે એ વાટે ના જોતા. અમે છોકરી મારી એ બધું પ્રાર્થ આપો અને ભજન કરવાથી જ મળતું તો કહીને ના હોત. આ સત્સંગી કરતા રાજકારણીને બહુ મિલકત છે. દરોડા અહીંયા પડે એટલે સત્સંગીને કોઈ દરોડા નથી પાડતું. આ પાતારામ બાપાને આ દરોડા પડ્યા હજુ કેટલા વર્ષથી આશ્રમ આવે કોઈ લગતો પોલીસ વાળા આવે તો પગે લાગી જાય. એટલે દરોડા રાજકારણી પડે, રાજકારણી ના પડે. ભજન કરીને પ્રાર્થનો ટૂંકમાં. અને એમના આ પાંચા બાપાનો દાખલો હું એટલા આલું. આ વિનુ બાપાને જોવો આપણા ભેડા કેવા પડી જાય. બધા એક બિલ્ડર પાંચા બાપાના દીકરા. પણ આખો પરિવાર તમને એમ ના લાગે કે આ 65% સુખી છે ને બાપા થકી સુખી એવો લાગે છે. સંસ્કાર તપાસવાની જરૂર છે. ઘરે નોકર રાખે વાસો બધાય તોય જાતે બધી સેવા કરે. આપણા જેવા તો સા પાણી બધું મોરથી કરવા માંડી. આમને પૈસા તો ભક્તિ કરતા હોત તો ક્યાં જરૂર હતી? એ તો શું કરવા. હું એક વખત વિનુ બાબાને ગયો તો હવ પ્યાલી દો. તારા બાપા નતા લગભગ મારી હારે. એમના ઘરેથી દીકરાની હોવે ખાલી મારી પાસે માગણી છે મૂકી કે બાપા અમારા ઘરમાં બધું પણ અમને એવા આશીર્વાદ આવો આયા હો કે અમારું ભજન વધવું જોઈએ. એમને ના કીધું છોકરાના ઘરે છોકરા થાય, અમારા પૈસા વધે. હમણાં આયા હોત એવા આશીર્વાદ આ લીધો કે અમારું
આવું ભજન વધવું જોઈએ. કીધું તું ને વિનોદ બાપા. આ હાચી વાત છે મારા. નકે એવું ના કહે કે એક ફેક્ટરી હે બાપા, છોકરા બે હાથ બીજી કરી આવતા નથી. એક પાછા બાપા આલી એક તમે કરી આવો ના કે. એટલે મન ભજન કરાવો તો પાર પડશે. હું તમે બધા વાતો કરવાથી નહીં. અને આ ધક્કા આલેખે નથી. હું તમને હાવ સહી કરીને કહું, એક એક ધક્કાની તમારી ઉગારામાં હાજરી પૂરા બોજો બાપા, હાજરી પૂરા. હિરસાગરની હાજરી જ મારા. એટલે યાદ રાખજો, એની નજરમાં અહીં આવટ લઈને કેમેરામાં આવી ગયા. મોલમાં તમે લેવો કે ના લે પણ કેમેરામાં આવી જાય. સમજાય? લઈ દો તો સારું, તો બિલે ચૂકવવાનું થઈ છે, લઈ જજો. બિલ ચૂકવવું એટલે ભજન કરવું, અને લઈ જાઓ એટલે શાંતિ લઈ જાઓ, આનંદ લઈ જાઓ, ઉત્સવ લઈ જાઓ. આ શું? પ્રેમ લઈ જાઓ, દયા લઈ જાઓ, લાગણી જે જગતમાં નથી મળતું ને આ મળે સત્સંગ. આ જેટલા વાણા હું કહું ને, જે કે કાકે પરમાત્માના બધા વાણા, દયા, પ્રેમ, ભક્તિ, કરુણા, વિવેક, વિચાર, જ્ઞાન, ધ્યાન, આધીનતા, આ બધી જે સામગ્રી રહી ને એ મોલમાં નથી. નકર કરોડપતિઓ સંતો પાસે પગે લાગવા ના આવતા હોતા. આવો એવું બધું મળી રહેતું ડાયરેક્ટ વેચાતો લઈ લે. આ બધું કઈ મળતું નથી. દયા, ગરીબી, બંદગી, ક્ષમતા, શીલ, સુદાન, આ બધા લક્ષણ સંતના, સાધુના, આ સત્સંગીના લક્ષણ આ અહીં પ્રાપ્ત થાય. એટલે એના માટે નજર રાખીને નજરમાં આવી જાઓ, સંતોની નજરમાં આવી જાઓ. ગુરુ આપણી નજરમાં ના આવો તો કઈ વાંધો નહીં. ગુરુ તો વ્યાપક છે, ઠીક છે, એને ભગવાન માનો અને કદાચ એનું રૂપ તમે તમારા હૃદયમાં કંડારો, ઉત્તમ વાત છે. પણ હું તો એમ કહું, સેવા ભક્તિનો ખલકો ધારણ કરી ગુરુદ્વારામાં જશો ને, ગુરુની નજરમાં આવશો એટલે આખી દુનિયાની નજરમાં તમે આવી જશો. બોલો સત